સૌથી પહેલા વાત કરવી છે દૂધસાગર ડેરીની ચૂંટણીની અને સૌથી મોટા સમાચાર આ ચૂંટણીમાં સામે આવી રહ્યા છે। ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી સમરસ થઈ છે। ચૂંટણી સમરસ કરવામાં ભાજપને સફળતા મળી છે। ડેરીના 15 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી હતી અને 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના મેન્ડેટના આધારે આ ચૂંટણી સમરસ થઈ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પાયલ યાદવ ફોનલાઈન પર જોડાયા છે। બહુ વખત પછી પાયલ, ભારતીય જનતા પાર્ટીને સહકાર ક્ષેત્રમાં એક હાશકારો અને મોટી સફળતા મળી છે, કારણ કે અત્યાર સુધીની જે પણ સહકારની ચૂંટણી આવી છે ભાજપ સામે ભાજપ દેખાયું છે, પણ આમાં સમરસ કરવામાં એક મોટી સફળતા કઈ રીતે કર્યું ભાજપે? ચોક્કસ નુપુર, જે પ્રકારે વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીની ચૂંટણી જ્યારથી કહી શકાય કે ડિક્લેર થઈ હતી ત્યારથી જ દૂધસાગર ડેરીના જે વર્તમાન ચેરમેન છે તેમની અને ભાજપ તરફથી જે મોવડી મંડળ છે તે તમામની જે પ્રયાસ રહ્યા હતા કે ચૂંટણી જે છે તે સમરસ થાય અને બિનહરીફ થાય। ત્યારે આજે ચૂંટણીના ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા જ બિનહરીફ થયા છે। 63માંથી 4 ફોર્મ જે છે રદ થયા હતા અને ત્યારબાદ 59 ફોર્મ માન્ય રખાયા હતા અને તમામ 44 જે ઉમેદવારો છે ઉમેદવારી પાછી ખેંચી હતી। આ તમામની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે પ્રકારે ચિત્ર જે સ્પષ્ટ થઈ ગયું છે કે 63માંથી જે કહી શકાય 39 ફોર્મો માન્ય રખાયા છે અને જે અશોકભાઈ ચૌધરી છે તે અને તેમના તમામ 15 ડિરેક્ટરો જે છે તમામ બિનહરીફ થયા છે। દૂધસાગર ડેરીના પ્રથમ ઇતિહાસમાં પહેલી વખત આ ડેરીની જે કહી શકાય ચૂંટણી જે સમરસ બની છે। દર વખતે ભાજપ વર્સિસ ભાજપ જોવા મળતું હતું। વિપુલ ચૌધરીનું જૂથ જે છે તે પણ આ વખતે ક્યાંકના ક્યાંક બેસી ગયું હતું અને તેને લઈને ચૂંટણી સમરસ કરવામાં ભાજપનું મોવડી મંડળ સહિતના તમામ નેતાઓ સફળ નીવડ્યા છે। જી પાયલ, માહિતી બદલ આપનો આભાર। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે, તો સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે। સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર વતીથી। બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવદારો મળે, એ દિશામાં અમે કામ કરતા રહીશું અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું જે સપનું છે સહકારી સમૃદ્ધિનું એ સાકાર કરવાની દિશામાં અમે સૌ સાથે મળીને કામ કરીશું। મેં કહ્યું પ્રમાણે લગભગ 60 જેટલા ફોર્મ ભરાયા હતા। બધા જ લોકો ફોર્મ ભરી અને પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને બધાએ કહ્યું હતું કે જેને પસંદ કરશો એના સમર્થનમાં બાકીના લોકો ઉમેદવારી પરત કરશે અને આજે હું અભિનંદન આપું છું ચૂંટાયેલા બધા લોકોની સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું એના માટે એમને પણ હું અભિનંદન આપું છું અને ખૂબ સરસ બધી જ્ઞાતિઓને સમાવતું ગુણદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે। મેં કહ્યું પ્રમાણે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સૌ લાખો પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ પ્રતિનિધિઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે કે દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી આજે 15 ડિરેક્ટરો બિનહરીફ વિજયી થયા છે। આપના માધ્યમથી હું એમનો અને ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોનો હૃદયથી આભાર માનું છું કે તેઓએ માન્ય અશોકભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે મેન્ડેટ અપાયો એ તમામ 15 ડિરેક્ટરોને વિજયી બનાવ્યા છે। માન્ય મોદી સાહેબ અને માન્ય અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે આગળ વધવાની સરકારની જે નીતિ છે એમાં દૂધસાગર ડેરી પણ પોતાનું યોગદાન આપે, દૂધ ઉત્પાદકો પણ પોતાનું યોગદાન આપે અને આવનારા 5 વર્ષ માટે
દૂધસાગર ડેરી નવી ઊંચાઈઓને સર કરી અને ખેડૂત અને પશુપાલકો બંનેને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરે એ રીતની આખી સિસ્ટમ ઊભી કરી અને ખેતમાં કામ કરનારા પશુપાલકો અને કિસાનો દૂધ ઉત્પાદકના માધ્યમથી પોતાની રોજીરોટી અને સ્વમાનભેર જીવી શકે એવી અનેકવિધ યોજનાઓ સાથે 5 વર્ષ માટે જે મેન્ડેટ આપ્યો છે એ માટે ફરીથી તમામનો આભાર માનું છું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આ આગાહી ખેડૂતોના પેટમાં ફાળ પાડે એવી છે. એમનું કહેવું છે કે ફરી એકવાર માવઠું થશે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 6 થી 8 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને 8 થી 18 ડિસેમ્બરે કેટલાક ભાગોમાં માવઠું થવાની પણ સંભાવના છે અને એ પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ડિસેમ્બરની 6 તારીખથી 10 તારીખ વચ્ચે વાદળો આવવાની શક્યતા રહે, હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે અને ડિસેમ્બર 18 સુધીમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહી શકે. ડિસેમ્બર 20થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીને ભેદ મળે અને જાન્યુઆરીમાં ધીરે ધીરે 23-24 જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ હોવાની શક્યતા છે અને 23-24-25 જાન્યુઆરીથી વિષમ હવામાનની વિપરીત અસર ફેબ્રુઆરી-માર્ચ સુધી રહેવાની શક્યતા રહેશે. એટલે એક બાજુ 8 થી 18 તારીખની વચ્ચે માવઠાની વાત થઈ રહી છે, પણ એ બધામાં માવઠું ક્યાંક ગુજરાતમાં પડી પણ ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં માવઠું થયું છે. જી હા, શિયાળામાં ઠંડીની વચ્ચે વડાલીના ગ્રામ્ય પંથકમાં માવઠું પડ્યું છે. આગિયાથી ખોરજના વિસ્તારમાં માવઠું પડ્યું છે. એની સાથે સાથે પોશીના વિસ્તારમાં પણ માવઠાના સમાચાર છે. સહયોગી સંવાદદાતા હિતેશ રાવલ ફોનલાઈન પર જોડાયા છે. હિતેશ પાસેથી જાણીએ કે કયા કયા વિસ્તારોમાં કયા કયા ગામમાં માવઠું થયું છે અને એની સાથે સાથે ખેડૂતોને શું કોઈ નુકસાનના સમાચાર છે કે કેમ? હિતેશ. જી નુપુર, સાબરકાંઠાના વડાલી તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તાર જેમાં મોહોર, હાથરવા, બાપસર અને માલપુર જેવા પંથકમાં માવઠું થયું હતું. આજે સમગ્ર વાતાવરણમાં વાદળછાયું હતું. સાથોસાથ ખેરગામ તાલુકાના જે વિસ્તાર છે તેમાં પણ આજુબાજુ ગ્રામીણ વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં માવઠું થયું હતું. વરસાદ વરસ્યો હતો. લાંબડિયા, ખેરોજ, પોશીના સહિત આસપાસના કોટાળા સહિત આસપાસના વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. વરસાદ કમોસમી વરસાદથી શાકભાજી સહિત રોકડિયા પાક તથા કપાસ, ઘઉં અને અન્ય પાકો વાવેતર નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે જગતના તાતને ભારે ચિંતામાં મુકાયો છે. વાદળછાયા વાતાવરણ અને સતતની હવા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જી નુપુર. હિતેશ, માહિતી બદલ આભાર. ક્યાંક માવઠું કહેર વરસાવી રહ્યું છે તો ક્યાંક હવા ઝેરી બની રહી છે. ગુજરાતની હવા ઝેરી બની રહી છે. ગઈકાલે સુરત અને રાજકોટથી અહેવાલ આવ્યા હતા કે 200-250ની ઉપર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે અને હવે સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 290ની ઉપર નોંધાયો છે. સૌથી ખરાબ હવા થલતેજમાં, સૌથી વધારે AQI 227 અહીંયા નોંધાયો છે. વિજય ચાર રસ્તા વિસ્તારમાં 225, રબારી કોલોનીમાં 218, ઈસરોમાં 201, નવરંગપુરામાં 215, સાઉથ બોપલમાં 205 AQI નોંધાયો છે. AQI જે છે એનો વધારો થઈ રહ્યો છે અમુક એરિયા વાઇઝ વધારે છે ઇસ્યુ, પરંતુ આવા સમયે ખાસ કરીને એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે. જેને એલર્જીક ઇસ્યુઝ છે અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો અસ્થમા હોય છે અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફરાઇટિસ એટલે આઈ રિલેટેડ રોગ થઈ શકે. એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે. આણંદ મહાનગરપાલિકામાં પાદરિયા વિસ્તારના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. આ વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોની સાથે કોંગ્રેસના કાર્યકર્તા પણ વિરોધ કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો કર્યો હતો. ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં બંગડીઓ પણ મૂકી હતી અને બહાર ગટરનું પાણી પણ રેડ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરી છે પણ અહીંયા ગટરના પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. એમના બાળકો બીમાર પડી રહ્યા છે. ઘરની બહાર નીકળવું દુશ્વાર થઈ ગયું છે.
કરવા માટે નહીં બોલાયા, આવેદન આપવા માટે બોલાયા છે. આ ન્યુસન્સ કરવા નહીં બોલાયા. તારી મતલબ શું છે? આવેદન આપવા બોલાયા. આવેદન આપવા આ 5 જણા આવેદન આપવા માટે આવ્યા તો બંગડો નાખ્યો છે. આ અધિકારી એના માટે નથી બેઠા. સારા બધા દલિત આણંદમાં તો મહાનગરપાલિકામાં હોબાળો મચાવવામાં આવ્યો, પણ હવે એક વિરોધ પ્રદર્શન બતાવવો છે. એ એક અનોખો વિરોધ પ્રદર્શન છે. એ જોઈને એ નક્કી ન થઈ શકે કે આ કોઈ વિરોધ પ્રદર્શન છે કે પછી સામાજિક કે ધાર્મિક પ્રસંગનો જમણવાર છે. મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે, અને એ મહાનગરપાલિકા છે મોરબી. મોરબીના ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે. લગભગ 3 વર્ષથી અહીંયા પાણી માટે લોકો વલખા મારે છે, પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નથી આવતું. એટલે ત્રસ્ત રહીશોએ ઢોલ નગારા સાથે આજે મહાનગરપાલિકા પહોંચ્યા હતા, અને ત્યાં તંત્ર નિયમિત પાણી આપવાની બાંયધરી ન આપે ત્યાં સુધી કચેરીમાં જ ધામા નાખવાની તૈયારી બતાવી છે. છેલ્લા અમારે 3 વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે. વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી, તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી. આજે અમે 1 દિવસની રજા રાખી, બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી. અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, પાણીથી લઈ જમવા સુધીની, ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાદલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ. ઢોલ નગારા સાથે આવ્યા છીએ. 7-8 વર્ષથી પાણી નથી આવતું, નિયમિત વેરો ભરી છે, અને કેટલા ધક્કા નગરપાલિકાએ ખાઈ ગયા છતાંય કોઈ જવાબ આપતા નથી. આપશું કરી છે. અમે ધક્કા ખાઈ થાકી ગયા છીએ. હવે અમારે ઘરમાં કામ તો હોય કે ન હોય, ને નિયમિત વેરો ભરી છે, અમે કોઈ બાકી નથી રાખતું, અને ધક્કા ખાઈ થાકી ગયા છીએ. હવે તો પાણી આપે તો સારું કહેવાય. કોંગ્રેસની બાજુમાં છેલ્લા 4-5 વર્ષથી આ પાણી નથી આવતું. અનેક વાત અમે તંત્રને રજૂઆત કરી, તોય છતાં પાણી નથી આવ્યું. તો આજે અમે સોસાયટી જેન્ટ્સ, લેડીઝ, વૃદ્ધા, બાળકો બધાય સોસાયટી આખી છે, તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી. અનેક વાર રજૂઆત કરી, તોય છતાં જ પાણી આવ્યું નથી. અમારે 2 દિવસ પાણી આવે, ત્રીજે દિવસે પાણી આવતું નથી. તો આને તો કંઈક લેવું તો જોઈએ ને. અમારે જણ નવરાએ રોજ ઉઠીને અહીંયા આવવા ધંધા. અમારા છોકરા સ્કૂલે ગયા, 1 વાગે આવવાના છે, તો અહીંયા કોણ રહેશે ઘરે? કાંઈ જવાબ જ આપવો નથી. 15 દિવસે શું ધક્કા ખાવા નવરા છે? તો એને કંઈક જવાબ આપે ને અમને પાણી આપે, બીજું અમારે કાંઈ નથી. પાણી આપે એટલે અમે લોકો જઈશું, નકર અમે જવાના જ નથી. નક્કી કરીને જાય. એ પૈકી એક પ્રોજેક્ટ આ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે, જેમાં 85 હેડવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે. તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે. તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે. તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અને દાદાનું બુલડોઝર આખા રાજ્યમાં ફરી રહ્યું છે, અને જ્યાં પણ કોઈ પણ ગેરકાયદેસર દબાણ હોય, એ મોટું શહેર હોય, નાનું શહેર હોય, ગામ હોય, તાલુકો હોય, અહીંયા એનો સોંથ વાળવામાં આવી રહ્યો છે. ને એવી જ કંઈક કચ્છના અંજારમાં પણ થયું કે જ્યાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા. દાદાના બુલડોઝર સરકારી જમીન પર કરેલા ગેરકાયદેસર બાંધકામ પર પહોંચ્યા હતા. અહીંયા એક હિસ્ટ્રી શીટર મહેશ ઉર્ફે ડાબલા કોલીનું પણ દબાણ તોડી પડાયું છે. એની સામે બળાત્કાર અને હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે. પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા પાલનપુરમાં એક સમૂહ લગ્ન સમારંભમાં પહોંચ્યા હતા, અને ત્યાં એમણે યુવક યુવતીઓને સલાહ આપી છે. આ સલાહ ખાસ નોંધવા જેવી છે, કારણ કે એમણે કહ્યું છે કે બાપ દાદાની જમીન સાચવીને રાખજો. સાથે જ એક ટકોર એ પણ કરી છે કે દીકરાઓને પિતાની પાઘડીની ઇજ્જત રાખવી જોઈએ. દીકરાઓ બાપ દીકરા માટે હંમેશા સારું જ વિચારતા હોય છે. સમાજમાં દીકરાઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે એ પણ ખૂબ મહત્વનું છે.
આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપ દાદા અહીં પાઘડી પહેરતા હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીની. અત્યારનો સમય એવો સમય ચાલતો દીકરીને એટલું જ વિચારું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે, લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે. રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. વલસાડના ધરમપુરમાં આ વખતે ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ એ આ ચિંતન શિબિરની થીમ છે. મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ આ શિબિરમાં હાજર છે. 241થી વધારે ઉચ્ચ અધિકારીઓ ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ કરશે. વધુ માહિતી સાથે જાવેદ જોડાયા છે. જાવેદ પાસેથી વિસ્તારથી જાણીએ. જાવેદ. જી, રાજ્યના મુખ્યમંત્રી સહિત જે મંત્રીઓ છે, આઈએસ ઓફિસરો છે, જે ચિંતન શિબિર જે 27થી લઈને 29 તારીખ સુધી ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે ચાલુ છે, જેમાં 242 ઉચ્ચ સંઘની અધિકારીઓ શિબિરમાં હાજર છે. ઉત્કૃષ્ટ કલેક્ટરો અને જિલ્લા અધિકારીઓ કર્મયોગીને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના વિકાસની એક ગઠન પણ અહીંથી જે ચર્ચા છે કરવામાં આવશે. અને વલસાડ જિલ્લામાં પ્રથમવાર આ વલસાડના એના અંદર થઈ રહ્યું છે, જેના કારણે વલસાડના જે કાર્યકર્તાઓ છે, વલસાડના જે પાર્ટીના લોકો છે તેઓમાં ઉત્સાહ છે. અને સાથે સાથે વલસાડને આ મોકો મળ્યો છે, તેના કારણે અહીં જે છે એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને જે 3 દિવસ સુધી આ ચાલવાની છે ચિંતન શિબિર, તેમાં અહીંના લોકોને પણ છેલ્લા દિવસે મળવાનો મોકો આપવામાં આવશે અને એમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને ખાસ આ જે સવારે જે છે મંત્રીઓ મુખ્યમંત્રી સાથે પહોંચ્યા હતા અને હાલ જે છે ગૃહમંત્રી થોડી વારમાં વલસાડ સ્ટેશને આવશે અને તેઓ પણ આ ચિંતન શિબિરમાં જોડાશે. જાવેદ, માહિતી બદલ આભાર.